તેમના મોઢના હલનચલન અને ચહેરાના હાવભાવથી સમજી શકે છે. છઠ્ઠું છે વ્યક્તિના ચહેરા પરથી આપણે શું જાણી શકીએ છીએ? તો વ્યક્તિના ચહેરા પરથી તે વ્યક્તિ પ્રસન્ન, ઉદાસીન કે ગુસ્સામાં છે. તે જાણી શકાય છે. પછી છે સાતમો પ્રશ્ન, નૃત્યમાં મુદ્રાઓ કોને કહે છે? તો નૃત્યમાં ઈશારાઓ અને ચહેરા પર થતા ચહેરા પરના હાવભાવને મુદ્રાઓ કહેવાય. બરાબર. હવે છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 છે એમાં પેલું છે કે માણસમાં કેવા કેવા પ્રકારની વિકલાંગતા હોય છે? એમાં લખો સાતમાના પહેલાના જવાબમાં લખો માણસમાં પ્રજ્ઞાચક્ષુ, મૂકબધિર, આ શબ્દો બધા આગળ લખેલા જ છે અને તમારા પુસ્તકમાં જ છે. બરાબર. એટલે ન આવડે તો એમાંથી લખી નાખવાનું. મૂકબધિર, લંગડાપણું, હાથ કપાય, ઓળખાપણ, માનસિક ક્ષતિગ્રસ્ત તથા શીખવાની ધીમી ગતિ જેવી વિવિધ પ્રકારની વિકલાંગતા જોવા મળે છે. એના પછી બીજો પ્રશ્ન છે ગુનેગાર ગુનો છુપાવે છતાં પોલીસની ઉલટ તપાસમાં કેમ પકડાઈ જાય છે? એના જવાબમાં લખો ગુનેગારે ગુનો કર્યો હોવાથી પોલીસ તેની
તેના જવાબો આપતા ચહેરા પર ડરનો ભાવ આવી જાય છે. ચહેરાના આ હાવભાવ ઉપરથી પોલીસને ખ્યાલ આવી જાય છે કે તેણે જ ગુનો કર્યો છે. હવે છે પ્રશ્ન નંબર 8. આ ચિત્રો જુઓ અને વિચારો એટલે કે અનુમાન કરો. આ પરથી તમારી પોતાની વાર્તા બનાવો. વાર્તા તમારા મિત્રોને કહો અને ચર્ચા કરો. તો પહેલું ચિત્ર ખિસકોલીનું આપેલું છે, એની બાજુમાં જગ્યા છે, એમાં લખો એક ખિસકોલી હતી. ગામના પાદરે આવેલા એક ઝાડ પર તે રહેતી હતી. તે ખૂબ જ આનંદ
કોની ત્યાં નીચે આવે ઓફિસમાં